गुड मॉर्निंग विद्यार्थी मित्रों, અત્યાર સુધી આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરી અને એના આધારિત જે દાખલાઓ હતા એની ચર્ચા કરી। આજે આપણે મિત્રો વાત કરવી છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે લાક્ષણિકતાઓ છે એની। મિત્રો આ વિદ્યુત ક્ષેત્ર રેખા ખરેખર છે શું? તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપણે સૌપ્રથમ લઈએ કે વિદ્યુત ક્ષેત્રની ચિત્રાત્મક એટલે કે કાલ્પનિક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખા। बराबर है। जे पण विद्युत बार है एनी आजूबाजूना विस्तारमां छे पोतानुं क्षेत्र उत्पन्न करतो होय छे। बराबर अने त्यां जो कोई विद्युत बारने मूकवामां आवे तो एना उपर ए बळ लगाडतो होय छे अथवा ए विस्तारमां पोतानुं विद्युत क्षेत्र ए लागू पाडतो होय छे। तो ए विद्युत क्षेत्र रेखाओने आपणे काल्पनिक रीते रजू करीए, एने कंईक ड्रो करीए आपणे। बराबर छे। तो ए जे चित्रात्मक रजूआत छे आपणे जे ड्रो करीए छीए एने कहेवामां आवे छे विद्युत क्षेत्र रेखा। ओके, આવી વાત તમે નાના ધોરણમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વાત કરેલી। તમે એક ચુંબક લેતા હતા અને એની આજુબાજુના વિસ્તારમાં તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બનાવતા હતા, યાદ છે? n માંથી નીકળીને s માં જાય, બરાબર છે? નીચે તરફ પણ n માંથી નીકળીને s માં જાય, એવી તમે ચુંબકીય ક્ષેત્ર રેખા બનાવતા। સેમ ટુ સેમ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આવે। એટલે શું વ્યાખ્યા થઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર જે છે એને આપણે ચિત્રાત્મક રજૂઆત કરીએ, એને આકૃતિ સ્વરૂપે રજૂ કરીએ તો એને આપણે કહી શકીએ વિદ્યુત ક્ષેત્ર રેખા। તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ મિત્રો ઘણી બધી છે, પરીક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યની છે, એટલે ખાસ ધ્યાન આપજો। પહેલી લાક્ષણિકતા છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે। આ આકૃતિ આપણે ભણી ગયા છીએ। ધન વિદ્યુત ભાર માટે આપણે વાત કરેલી કે એની આજુબાજુના વિસ્તારમાં જો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો આ ધન વિદ્યુત ભાર એની નજીકમાં જે પરીક્ષણ વિદ્યુત ભાર હોય એના ઉપર બળ ક્યાં લગાડે? તો કે દૂર તરફ, કેમ કે બંને પોઝિટિવ તો બળ દૂર તરફ, તો વિદ્યુત ક્ષેત્ર પણ દૂર તરફ। એવી રીતે કોઈ પણ બિંદુ પાસે આ ધન વિદ્યુત ભારની ફરતે કોઈ પણ બિંદુ પાસે તમે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકો અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો તો દિશા તમને દૂર તરફની મળે। બરાબર? એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે, જોઈ શકો છો આકૃતિમાં। ओके, विद्युत क्षेत्र ने આપણે સદિશ તરીકે દર્શાવેલું છે, સદિશ E તરીકે। અને એવી જ રીતે ઋણ વિદ્યુત ભારમાં દાખલ થાય છે। હવે આ ઋણ વિદ્યુત ભાર શેના માટે જુઓ, એની આજુબાજુના વિસ્તારમાં ધારો કે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર મૂક્યો તો પોઝિટિવ હોવાનો, આ નેગેટિવ, પરીક્ષણ વિદ્યુત ભાર પોઝિટિવ, તો બળ ક્યાં લાગે? અંદર તરફ, એટલે કે -q, આ જે ઋણ વિદ્યુત ભાર છે એના તરફ, અને બળ એ તરફ, તો વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એ તરફ। એટલે કીધું છે કે ઋણ વિદ્યુત ભારમાં એ દાખલ થાય છે। બરાબર? બળ એ તરફ તો વિદ્યુત ક્ષેત્ર પણ એ તરફ આવે। ओके, आ वस्तु તમે જાણો છો તો આ બંને વસ્તુ તમને ખ્યાલ છે। બીજું કે અહીંયા ધન વિદ્યુત ભાર હોય કે ઋણ વિદ્યુત ભાર હોય એની નજીકનો જ્યારે વિસ્તાર લેશો મિત્રો ત્યારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે। જુઓ બંને કિસ્સામાં એરો આપણે મોટા દર્શાવેલા છે। એનો મતલબ શું કે આ જે વિદ્યુત ભારો છે એની નજીકના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે છે। बराबर है? अंतर ऊपर डिपेन्ड करे छे विद्युत क्षेत्र आपणे जाणीए छीए के Q/r², कारण के आ बंने बिंदुवत विद्युत भारो छे। तो जो अंतर ओछुं होय तो विद्युत क्षेत्रनुं मूल्य वधारे होय तो एरो मोटो छे, एनो मतलब के नजीकना विस्तारमां विद्युत क्षेत्रनुं मूल्य वधारे छे। હવે એ વિદ્યુત ભારથી જેમ દૂર જઈએ એમ શું થશે? તો કે અંતર વધ્યું એનો મતલબ કે Q/r² મુજબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે, અને મૂલ્ય ઘટે તો એરો આપણે નાના કરેલા છે। અહીંયા પણ એરો છે એ દૂરના વિસ્તારમાં નાના કરેલા છે। આ વાત ઓલરેડી આપણે આગળ પણ કરી ચૂક્યા છે। બરાબર? તો આ વસ્તુ તમે જાણો છો તો શું સમજ્યા કે ધન વિદ્યુત ભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે એ ક્યાં છે? બહાર તરફ છે, એટલે કે ધન વિદ્યુત ભારથી દૂર તરફ છે, બહાર નીકળે, અને ઋણ વિદ્યુત ભારમાં એ દાખલ થતી હોય તેવું લાગે। આટલી વસ્તુ ક્લિયર? ઓકે। બીજું કે ધન વિદ્યુત ભારમાંથી નીકળતી આ જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ક્યાં સુધી જાય છે? અનંત અંતર સુધી જાય છે। તમે જુઓ અહીંયા હજુ ત્રીજો એરો બનાવો તેનાથી નાનો, એમ અનંત અંતર સુધી તમે ચાલ્યા કરો તો તમને નાના 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 એરો મળતા જાય અને એ અનંત સુધી ચાલે। તો એટલા માટે કીધું છે કે ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અનંત સુધી જાય છે, અનંત સુધી વિસ્તરે છે। અને આ જે ઋણ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ઋણ વિદ્યુત ભારમાં દાખલ થતી ક્ષેત્ર રેખાઓ અનંત અંતરથી આવતી હશે, કારણ કે અંદર દાખલ થાય છે તો આવતી ક્યાંથી હશે? તો આપણે ધારી શકીએ અનંત અંતરેથી। તો આ પહેલી લાક્ષણિકતા છે, ખૂબ સિમ્પલ, સમજી શકો તમે। ક્લિયર? બીજી લાક્ષણિકતા જોઈએ, ચાલો। જેવી રીતે તમે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લેતા હતા, તમને યાદ હોય તો ગજ્યો ચુંબક લેતા હતા। આ ગજ્યો ચુંબક છે, N છેડો, S છેડો, અને તમે પેલી મેગ્નેટિક સોય, ચુંબકીય સોય મૂકતા હતા અને જુદા જુદા બિંદુ એનું કોણાવર્તન લેતા હતા। તો ફરતે અહીંયાથી લઈને આ રીતે તમે કોણાવર્તન લેતા હતા તો એ બધા બિંદુઓને જોડતા તમને એક સળંગ વક્ર મળતો હતો, એને તમે ચુંબકીય ક્ષેત્ર રેખા કહેતા હતા। N થી S તરફ, ક્યાં? N થી S તરફ, યાદ છે? એવું જ કંઈક અહીંયા કરવાનું છે। જુઓ
અહીંયા આપણે અલગ અલગ અસર લીધી ધન અને ઋણ વિદ્યુત ભારની. હવે બંને સંયુક્ત રીતે હોય. જુઓ, ધન અને ઋણ બંને સાથે છે અને અમુક અંતરે ગોઠવેલા છે. એ અંતર કેટલું છે એની ચિંતા નથી કરવી આપણે, પણ અમુક અંતરે ગોઠવેલા છે. અને હવે આપણે જોઈએ કે ધારો કે આ પી બિંદુ છે, ત્યાં મને વિદ્યુત ક્ષેત્ર જોઈએ છે. તો આ પી બિંદુ પાસે કોના કારણે હોય? તો કે પોઝિટિવના કારણે પણ હોય, નેગેટિવના કારણે પણ હોય. કઈ દિશામાં? તો આપણને ખ્યાલ છે કે પી બિંદુ પાસે પ્લસ ક્યુના કારણે બંનેને જોડતી રેખા પર ધ્યાન આપજો. સપોઝ કે આ બંનેને જોડતી રેખા, તો બંનેને જોડતી રેખા પર ક્યાં હશે? દૂર તરફ હશે. અહીંયા આપણે લખીએ ઈ પોઝિટિવ, આ દિશામાં સદિશ સાથે. ઓકે, ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઈ પ્લસ કીધું છે મેં, અને ઋણ વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે ક્યાં હોય? તો આપણને ખબર છે કે બંનેને જોડતી રેખા પર અહીંયા પોઝિટિવ વિદ્યુત ભાર હોય પરીક્ષણ, આ નેગેટિવ છે, તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ હોય. અને આપણે લખી શકીએ ઈ નેગેટિવ અથવા ઈ માઇનસ સદિશ. ખ્યાલ આવે છે? પી બિંદુ પાસે ધન વિદ્યુત ભારના કારણે એ પ્લસ સદિશ આ દિશામાં, અને ઋણ વિદ્યુત ભારના કારણે પી બિંદુ પાસે અંદર તરફની દિશામાં. આ કિસ્સા મુજબ, આ કન્સેપ્ટ મુજબ. ઓકે, તો આ બે આપણને સદિશો મળે છે. તો પરિણામી સદિશ ક્યાં હોય? તો તમે કહેશો કે ભાઈ આનો આપણે સબાચો પૂરો કરી લઈએ ભાઈ, બરાબર છે. અને આવો એક સદિશ આપણે અહીંયા પણ બનાવીએ. સમજાય છે ને? સબાચો પૂરો કરો અને તમે શું બનાવશો? તો આ જે વિકર્ણ છે એ વિકર્ણ તમે બનાવી દો એટલે તમને શું મળી જાય? તો એ તમને પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપી દે. ઈ પ્લસ અને ઈ માઇનસ એનું પરિણામી ક્યાં આવે? ઈ સદિશ. તો તમે જોઈ શકો કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા છે અને સમાંતર મળ્યું વિદ્યુત ક્ષેત્ર. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એને આપણે કહી શકીએ ઈ નેટ અથવા ઈ સદિશ. મેં ઓલરેડી અહીંયા લખેલું છે, કોઈ પણ વસ્તુ તમે કહી શકો. સમજાય છે? બંને વિદ્યુત ભારોના કારણે અલગ અલગ દિશામાં હતા, પણ જ્યારે પરિણામી જોશો ત્યારે બંનેને જોડતી રેખા પર સમાંતર થઈ ગયું. ઓકે, એ પી બિંદુ ખસેડીને અહીંયા ધનની નજીક લઈ આવો તો તમને ખ્યાલ છે કે ધનના કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે બંનેને જોડતી રેખા પર ઉપર તરફ. ખ્યાલ આવે છે? હું દર્શાવતો નથી. બંનેને જોડતી રેખા પર ઉપર તરફ. અને ઋણના કારણે ક્યાં હોય? તો કે બંનેને જોડતી રેખા પર માઇનસ ક્યુ તરફ. તો બંનેનું પરિણામી લેશું ને તો હવે સમાંતર નહીં થાય. કેમ? કારણ કે આની તીવ્રતા વધારે છે. નજીક આવ્યો, ક્યુ પ્લસ ક્યુની નજીક છે, નજીકમાં તીવ્રતા વધારે હોય. એનો મતલબ કે જે તમને મૂલ્ય મળવાનું છે વિદ્યુત ક્ષેત્રનું પરિણામી એ ક્યાં હશે? તો એ સમાંતર નહીં હોય, પણ કંઈક આ રીતે હશે. તમે જુઓ અહીંયા સમાંતર છે, એના કરતાં કંઈક ઉચકાયેલો સદિશ છે. તો આ કેવું હશે? આપણી પાસે ઈ નેટ હશે પી બિંદુ પાસે, સોરી P1 પાસે. ખ્યાલ આવે છે? એવી જ રીતે P3 પાસે વિચારો. તો P3 ક્યાં છે? માઇનસ ક્યુની નજીક છે. હવે માઇનસ ક્યુ પાસે આ અહીંયા માઇનસ ક્યુની નજીક છે એટલે કે વિદ્યુત ક્ષેત્ર માઇનસ ક્યુનું વધારે હશે અને પ્લસ ક્યુથી દૂર છે, તો પ્લસ ક્યુના કારણે ઓછું હશે. ફરીથી બંનેનું પરિણામી લેશો એટલે તમને ક્યાં મળશે? તો આનું છે આ બંનેને જોડતી રેખા પર નીચે તરફ, અને આનું આના કારણે ક્યાં મળશે? P3 પાસે દૂર તરફ. તો પરિણામી તમને કંઈક આ દિશામાં મળશે. મિત્રો હું અહીંયા દર્શાવું છું દિશા, એ દિશા તમને કંઈક અહીંયા મળે. તો આ છે આપણું ઈ નેટ. ખ્યાલ આવે છે? એવી રીતે તમે P4 પાસે વિચારી શકો કે અંદર તરફની દિશામાં હશે. P2 પાસે તમે વિચારી શકો ક્યાં હશે? તો P2 પાસે પ્લસ ક્યુના કારણે પણ હોય, માઇનસ ક્યુના કારણે પણ હોય. તો એ દિશા કંઈક આ રીતે હશે. અને તમે જુઓ પ્લસ ક્યુથી શરૂ કરો, એરો છે એ આ રીતે છે, પેલા ઉપર છે, સૌથી નજીક હોય તો આ રીતે હોય એરો, આ રીતે. પછી ધીમે 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 ફરતો 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 ક્યાં જતો રહેશે? ક્યુ બાજુ મૂડી જાય છે. જુઓ ફરીથી આ પ્લસ ક્યુમાંથી બહાર નીકળે આવી રીતે ચાલે. તો આ એરો છે આ રીતે ચાલતો જાય. જુઓ તો આ જે એરો દર્શાવે છે ખરેખર શું છે? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખા જ છે. ખરેખર વિદ્યુત ક્ષેત્રની દિશા છે, પણ એ દરેક બિંદુઓ આ P2, P1, P3, P4 આવા તો અનેક બિંદુઓ હોય. તો આ દરેક બિંદુમાંથી આ જે બ્લુ તમે સળંગ વક્ર જોઈ રહ્યા છો મિત્રો, એ સળંગ વક્રને કહેવામાં આવે છે વિદ્યુત ક્ષેત્ર રેખા. શું કહેવામાં આવે છે? વિદ્યુત ક્ષેત્ર રેખા. આવી રીતે તમે આ જે વિદ્યુત ભારો છે એની નીચેના વિસ્તારમાં પણ દર્શાવી શકો. તો એની દિશા ક્યાં છે? તમે જુઓ પ્લસ ક્યુ થી માંડીને એરા ક્યાં છે? આ રીતે છે. તો પ્લસ ક્યુ થી માંડીને માઇનસ ક્યુ તરફ. ખ્યાલ આવે છે કે નથી આવતો? બરાબર. તો એ જ વસ્તુ આપણે લીધી છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. તમે જુઓ આ એરો છે શું છે? તો કે પરિણામી ક્ષેત્ર છે. બંનેના કારણે અલગ અલગ દિશામાં હોય, પણ આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. ખ્યાલ આવે છે? તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા પરિણામી વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી હોય છે. ઓકે, તો આ બીજો પોઈન્ટ થયો. જેવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા હતી એવી જ રીતે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવી. ત્રીજો પોઈન્ટ જોઈએ.
કે આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે. તમે જુઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક, સૌથી પહેલા વિદ્યુત ક્ષેત્ર રેખા એક દર્શાવી છે, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે E, અને એમાંનું કોઈ એક બિંદુ લીધું P. તો આ P બિંદુ પાસે, આપેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલો સ્પર્શક એ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. એનો મતલબ કે P બિંદુ પાસે જો દિશા મને જોઈતી હોય તો શું કરવું પડે? તો P બિંદુ પાસે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એને એક સ્પર્શક બનાવવો પડે. તો આ જે છે એ P બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપે. ફરીથી રિપીટ કરું, આપેલા બિંદુ પાસે આ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એના પર આપેલા બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈએ છે તો શું કરવું પડે? તો કે આપેલા બિંદુ પાસે સ્પર્શક બનાવો, અહીંયા દોરેલો સ્પર્શક, એ સ્પર્શક તમે બનાવો તો એ સ્પર્શક એ બિંદુ પાસે એટલે કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. એવી રીતે તમે બીજું કોઈ બિંદુ લઈ લો. ધારી લો કે મિત્રો અહીંયા આપણે બિંદુ લઈએ Q, ધ્યાન આપજો. તો Q બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં? તો તમે અહીંયા સ્પર્શક બનાવી દો અને તો અહીંયા Q બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અલગ છે. જુઓ, બંને EQ અને EP જુઓ અલગ છે. અહીંયા કોઈ ત્રીજું બિંદુ તમે લઈ લો તો ત્યાં દિશા અલગ થઈ, ખ્યાલ આવે છે? એટલે જે તે બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા જોઈતી હોય તો ત્યાં સ્પર્શક બનાવી દેવાનો. અહીંયા એ જ વસ્તુ છે. જુઓ, તમને જો ધ્યાન પડતું હોય તો અહીંયા સ્પર્શક બનાવ્યો છે, અહીંયા પણ સ્પર્શક, આ આવી રીતે છે સમક્ષિતિજ, તો એ સ્પર્શક છે. અહીંયા પણ સ્પર્શક. P3 પાસે શું છે? તો કે સ્પર્શક છે. એવી રીતે તમે P4 પાસે જુઓ સ્પર્શક. એટલે જે તે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એના જે તે બિંદુ પાસે તમને દિશા જોઈએ છે તો શું કરવું પડે? તો કે તમારે સ્પર્શક બનાવવો પડે. આટલી વસ્તુ સમજી લો. ક્લિયર? તો આ મુદ્દો પણ ક્લિયર છે. આગળ વધીએ. અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપી છે અને બંનેને ક્રોસ કરેલી છે, પણ અહીંયા આપણને એવું કીધું છે કે બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજીને છેદતી નથી. ખાસ ધ્યાન રાખજો, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. કારણ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો છેદન બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે, જે શક્ય નથી. અહીંયા જુઓ, બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપી છે 1 અને 2, બરાબર છે. અહીંયા છેદન બિંદુ છે બિંદુ P. હવે આ P બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્રની દિશા શોધો તો શું થશે? તો કે આ પહેલાના કારણે ક્યાં હશે? તો કે સ્પર્શકની દિશામાં. તો સ્પર્શક બનાવીએ પહેલાને તો આ દિશામાં મળે. ખ્યાલ આવે છે? તો આ E1 થાય, અહીંયા આપણે કાઢી નાખીએ. ચાલો, E1 થાય. અને આ જે બીજી ક્ષેત્ર રેખા છે એને અહીંયા P બિંદુ પાસે દિશા જોઈએ છે તો ક્યાં મળશે? તો કે આ બાજુ મળશે, તો E2. તો તમે જુઓ કે આપણે તો એવી વાત કરી હતી કે કોઈ ક્ષેત્ર રેખા હોય અને આપેલા બિંદુ પાસે દિશા જોઈએ છે વિદ્યુત ક્ષેત્રની તો સ્પર્શક બનાવવાનો, પણ અહીંયા તો વિદ્યુત ક્ષેત્રને બે દિશા હોવાનું સૂચન મળે છે. તમે જુઓ કે જો બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે, આકૃતિ જેવું હોય તો છેદન બિંદુ એટલે કે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્રની બે દિશા મળે. તમે જુઓ, પરિણામી વિદ્યુત ક્ષેત્ર એક આ દિશામાં છે અને બીજું આ દિશામાં છે. એવું શક્ય નથી. કોઈ એક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રને માત્ર એક જ દિશા હોય, બે દિશા શક્ય નથી. અને એ કારણથી બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ક્લિયર? આ મુદ્દો જુઓ 5 નંબર, કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે અને જ્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઓછી હોય છે. તો તમે જુઓ, અહીંયા એક વિદ્યુત ક્ષેત્ર મેં દર્શાવ્યું છે અને તમે જોઈ શકો કે આ વિસ્તાર જે છે એ બિંદુની નજીકનો વિસ્તાર, ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક છે, એટલે કે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા કેવી હશે? તીવ્રતા વધારે હશે, કેમ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે, નજીક છે. અને એના પ્રમાણમાં તમે B બિંદુની નજીકનો વિસ્તાર જુઓ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છૂટી છે, પ્રમાણમાં એકબીજાથી દૂર છે, અને એ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તીવ્રતા કેવી હોય છે? ઓછી હોય છે. ખ્યાલ આવે? એનો મતલબ કે A બિંદુ પાસે જો કોઈ વિદ્યુત ભાર મૂકવામાં આવે તો બળ વધારે લાગે અને B બિંદુ પાસે મૂકવામાં આવે તો બળ ઓછું લાગે. તો A બિંદુ પાસેની જે વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા છે અથવા એનું મૂલ્ય છે એ B બિંદુ પાસેના વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય કરતાં કેવું છે? વધારે છે. આ શરતનું પાલન થાય. ખ્યાલ આવે છે? અથવા એવું કહી શકાય કે A બિંદુથી B બિંદુ તરફ જતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે છે. બીજા શબ્દોમાં B બિંદુથી A બિંદુ તરફ આવતા અથવા જતા, B બિંદુથી A બિંદુ તરફ જતા વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધે છે અથવા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધે છે. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નજીક એનો મતલબ કે પ્રબળતા વધારે, વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા વધારે, અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દૂર પ્રમાણમાં એકબીજાથી છૂટી તો વિદ્યુત ક્ષેત્રની પ્રબળતા અથવા તીવ્રતા કેવી? ઓછી. ખ્યાલ આવશે? ઓકે,
તો આ દરેક મુદ્દાને ખૂબ કાળજીથી નોંધ કરજો મિત્રો, પરીક્ષાની દ્રષ્ટિએ મેં અગાઉ કીધું એમ અગત્યનું છે. અને આ 5 મુદ્દાઓ નોંધ કરી લો અને ત્યાર પછી હજુ લાક્ષણિકતાઓ બાકી છે તો એમાં આપણે આગળ વધીએ. ચાલો મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાની જે 5મી લાક્ષણિકતા જોઈ એમાં જ આપણે કન્ટિન્યુ આગળ વધીએ. તો આપણને કીધું છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર દર્શાવતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન એટલે કે સરખા અંતરે આવેલ હોય છે. આગળ જે આપણે જોયું એ અસમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય, કારણ કે એક વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારે હતું, બીજા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઓછું હતું. પણ તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જુઓ, એકબીજાને સમાંતર છે, બરાબર છે, એકબીજાને સમાંતર પણ છે અને એકબીજાથી સમાન અંતરે બે ક્રમિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જુઓ, આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર, આ બંને વચ્ચેનું અંતર એકબીજાથી એક સમાન અંતરે છે. તો આવી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને કહેવામાં આવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, અથવા આ વિદ્યુત ક્ષેત્રને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર. આ સમાન વિદ્યુત ક્ષેત્રનો ઉપયોગ આપણે આગળ કરવાના છીએ, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, બરાબર. આગળ વધીએ કે કોઈ ક્યુ વિદ્યુત ભાર છે તો ક્યુ વિદ્યુત ભારમાંથી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણને જોઈએ છે, તો એ સંખ્યા કઈ રીતે મળે? તો એનું કોમન સૂત્ર છે n = બીટા × q છેદમાં એપ્સિલોન 0. શું છે? આપેલો વિદ્યુત ભાર Q છે, એમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નીકળે છે અથવા એમાં જે દાખલ થાય છે, ધન વિદ્યુત ભાર હશે તો નીકળતી હશે, ઋણ વિદ્યુત ભાર હશે તો દાખલ થતી હશે. તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા, જેને કેપિટલ N કહીએ, તો એ મૂલ્ય મળે બીટા × Q છેદમાં એપ્સિલોન 0. જ્યાં બીટા છે એ કોઈ યાદચ્છિક અચળાંક છે, આપણી ઈચ્છા મુજબનો લઈ શકીએ. મોટા ભાગે જનરલી અને સામાન્ય રીતે 1 તરીકે લેવામાં આવે. તો બીટા = 1, Q એટલે જે તે વિદ્યુત ભાર છે એનું મૂલ્ય, બરાબર છે. અને એપ્સિલોન 0 તો અચળ છે, એનો મતલબ કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા n છે એ પ્રોપોર્શનલ ટુ q થઈ ગયું, કેમ કે એપ્સિલોન 0 અચળ છે. તો q જો મોટો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધારે, q નું મૂલ્ય ઓછું એટલે કે નાનું તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી, બરાબર છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો મિત્રો. 6 નંબરની લાક્ષણિકતા કંઈક આવી છે કે સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. ખાસ ધ્યાન રાખજો, ફરીથી રિપીટ કરું છું, સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. તમે અહીંયા જુઓ આકૃતિમાં એક વિદ્યુત ભાર છે Q અને ધારી લો કે એની જે ક્ષેત્ર રેખા છે બંધ ગાળો રચે છે. સપોઝ માની લો અત્યારે, બરાબર છે, સમઘડી દિશામાં આપણે ચાલીએ છીએ તો તમે જોઈ શકો કે આ જે વિદ્યુત ભાર છે, ધારી લો કે પોઝિટિવ છે, તો પોઝિટિવ હોય તો એનામાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય, બરાબર છે, ક્ષેત્ર રેખા બહાર નીકળે. અને હવે તમે જુઓ અહીંયા છે આ ક્ષેત્ર રેખા બહાર નીકળીને વર્તુળાકાર માર્ગે બંધ ગાળો રચીને ફરીથી એ જ વિદ્યુત ભારમાં દાખલ થાય છે. ખ્યાલ આવે છે? વિદ્યુત ભાર એક જ છે, એક બિંદુએ તમે જુઓ તો વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળતી લાગે અને ફરીને પાછા બંધ ગાળો પૂર્ણ કરીને પાછા આવો તો બીજા બિંદુએથી અંદર દાખલ થતું હોય એવું લાગે. તો એક જ વિદ્યુત ભાર માટે વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર પણ નીકળે અને એનામાં દાખલ પણ થાય એવું તો શક્ય નથી. જો ધન વીજભાર હોય તો બધી ક્ષેત્ર રેખા બહાર જ નીકળે અને ઋણ વીજભાર હોય તો બધી ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય. પણ અહીંયા તો બહાર પણ નીકળે છે અને ફરીને પાછા આવીએ તો અંદર પણ દાખલ થાય છે. એક જ વિદ્યુત ભાર માટે બંને શરતો ક્યારેય શક્ય જ ન હોય. એટલે અહીંયા કીધું છે કે સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય બંધ ગાળો રચતી નથી. આવો બંધ ગાળો ક્યારેય મળે નહીં. ખ્યાલ આવે છે? કારણ કે જો સ્થિર વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો રચે તો તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિદ્યુત ભારમાંથી બહાર નીકળે છે, આ બિંદુ જુઓ બહાર નીકળે છે, તે જ વિદ્યુત ભારમાં પાછી સમાઈ જાય છે. જે વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે ત્યાંથી બંધ ગાળો રચીને પાછી ત્યાં જ સમાઈ જાય, જે શક્ય નથી. ઓકે, ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં એવું યાદ રાખો કે કોઈ સ્થિર વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારેય પણ બંધ ગાળો રચતી નથી. એનું કારણ આપણે કીધું કે એક જ વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખા બહાર પણ નીકળે અને દાખલ પણ થાય, એવું ક્યારેય શક્ય બનતું નથી. અથવા બીજા શબ્દોમાં જો સમજવું હોય મિત્રો તો સમજી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. સંરક્ષી ક્ષેત્રનો મતલબ શું? તો એવું ક્ષેત્ર કે જેમાં આપણે એક બિંદુથી બીજા બિંદુ સુધી જઈએ તો એ એક બિંદુથી બીજા બિંદુ સુધી જવા માટે કરેલું કાર્ય છે એ માર્ગ પર આધારિત ન હોય, માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હોય. એને આપણે સંરક્ષી ક્ષેત્ર કહેતા હતા, બરાબર. અને કુલંબ બળ છે એ સંરક્ષી બળ છે. તો વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું બળ જ છે મિત્રો.
એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એટલે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને બળ કહી શકીએ અને એ કારણથી આપણે કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી છે. સંરક્ષી હોવાનો મતલબ શું? તો એની બીજી પ્રોપર્ટી એવી પણ હતી કે તમે એક બિંદુથી શરૂ કરો અને કોઈ બંધ માર્ગે આવો છો અને ફરીથી પાછા એ જ બિંદુ પર આવો તો બંધ માર્ગ દરમિયાન થયેલું કુલ કાર્ય કેવું હોય? શૂન્ય હોય. યાદ છે? તો એ જ વસ્તુ છે કે જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોય અને ઓલરેડી છે જ એટલે સંરક્ષિત ક્ષેત્ર હોવાથી ઇન્ટિગ્રેશન E.dl ઇઝ ઇક્વલ ટુ 0 થવું જોઈએ. આનો મતલબ શું? તો આનો મતલબ શબ્દોમાં એવો થાય, લખવો હોય તો લખી લેજો કે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન શું થાય? વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન. E એટલે વિદ્યુત ક્ષેત્ર. આ ઇન્ટિગ્રેશન નામ ક્લોઝ કર્યું છે, રાઉન્ડ કર્યો છે એનો મતલબ કે બંધ માર્ગ. વિદ્યુત ક્ષેત્રનું આ બંધ માર્ગ પરનું આ dl એટલે રેખા સંકલન. કોઈ પણ એક માર્ગ હોય તો એને નાના 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 ટુકડામાં વિભાજિત કરી દઈએ અને એ સમગ્ર માર્ગ ઉપર આપણે સંકલન લેવાનું. એ કેવું થવું જોઈએ? તો એ 0 થવું જોઈએ. જો આવું થાય તો એ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? સંરક્ષિત ક્ષેત્ર છે એવું કહેવાય. તો આપણે લખી શકીએ કે સંરક્ષિત ક્ષેત્ર માટે F.dl આ ડોટ ગુણાકાર છે એટલે કયો આવે? સાઇન કે કોસ? કોસ આવે. તો W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F.dl ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે બળનું આપેલા બંધ માર્ગ પરનું રેખા સંકલન શૂન્ય થવું જોઈએ જો સંરક્ષિત બળ અથવા સંરક્ષિત ક્ષેત્ર હોય તો. બરાબર? તો વિદ્યુત ક્ષેત્ર પણ એક પ્રકારનું બળ જ છે, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. તો લખી શકીએ આપણે વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન ઇઝ ઇક્વલ ટુ 0. ટૂંકમાં ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ પાથ એટલે કે બંધ માર્ગ પર સંકલન E.dl ઇઝ ઇક્વલ ટુ 0. આ ડોટ છે એનો મતલબ કે E નું મૂલ્ય dl નું મૂલ્ય બંને વચ્ચેનો ખૂણો cos θ, જ્યાં θ છે સદિશ E અને સદિશ dl વચ્ચેનો ખૂણો. બરાબર? એ કેવું થવું જોઈએ? તો આવી શરતનું પાલન થવું જોઈએ. તો સમજી લો શું થાય છે. હવે ધારો કે આપણે બંધ માર્ગ લઈએ, બંધ માર્ગ ઉપર જોઈએ. આપણે અહીંયા કીધું કે બંધ ગાળો રચતી નથી, પણ ફરીથી આ જે બીજી શરત છે એના આધારે પણ સમજીએ કે ધારો લો કે બંધ ગાળો રચે છે કોઈ વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખા. હવે તમે જુઓ આ બિંદુથી આ જે છે આટલો નાનકડો ભાગ એને dl લઈ શકાય? dl સદિશ. બરાબર? નાના નાના ખંડમાં વિભાજિત કરી દો આખા સમગ્ર માર્ગને તો દરેક જે ભાગ છે એને dl સદિશ લખી શકાય, નાના નાના ખંડ. બરાબર? અને એના પર વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં? તો એના પર વિદ્યુત ક્ષેત્ર પણ નીચેની દિશામાં. એટલે dl પણ એ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં. આપણે જે દિશામાં ચાલીએ એ દિશામાં સ્થાનાંતર સદિશ લેવાનો થાય. આ dl ખરેખર સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ છે. તો dl પણ એ દિશામાં, વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં. તો બંને વચ્ચેનો ખૂણો θ કેટલો? 0. તો લખ્યું છે E.dl cos 0. cos 0 1 થાય. તો આનું મૂલ્ય તમારું 1 થઈ ગયું. ધારી લઈએ કે આ જે dl છે એના ઉપર વિદ્યુત ક્ષેત્ર અચળ છે તો એને બહાર કાઢી શકાય. તો ઇન્ટિગ્રેશન dl થાય. ઇન્ટિગ્રેશન dl એટલે આવા નાના નાના જેટલા સૂક્ષ્મ ખંડ લીધા છે આપણે એ દરેકનો શું કરવું પડે? સરવાળો કરવો પડે. અને સમગ્ર માર્ગ ઉપર સતત રીતે પથરાયેલા છે એટલે એનું સંકલન થાય. તો આખું સંકલન આ તમે લઈ લો. ધારો લો કે વર્તુળ માર્ગની ત્રિજ્યા છે તમારી પાસે r છે, જે બંધ માર્ગ છે બંધ ગાળો એની ત્રિજ્યા r. તો આખું સંકલન તમે લો તો આખું લંબાઈ કેટલી થાય? 2πr. તો E × 2πr. જુઓ વિદ્યુત ક્ષેત્ર તો શૂન્ય ન હોય, આ ત્રિજ્યા પણ શૂન્ય ન હોય, 2π તો અચળ છે. તો આખું પદ છે શૂન્ય નથી, એનો મતલબ કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો આવી રીતનો બંધ ગાળો રચાતો હોય આપેલા વિદ્યુત ભાર માટે, વિદ્યુત ક્ષેત્ર રેખા જો બંધ ગાળો રચતી હોય તો વિદ્યુત ક્ષેત્રનું જે રેખા સંકલન છે કેવું થાય છે? નોન ઝીરો. આપણે તો ખરેખર કીધું જો વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોય તો 0 થવું જોઈએ, પણ અહીંયા એવું થતું નથી થતું. એનો મતલબ શું? કે વિદ્યુત ક્ષેત્ર છે જે આપણે સ્થિર વિદ્યુત ભાર માટે કહીએ છીએ, આ કયો વિદ્યુત ભાર માટે એની જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એ બંધ ગાળો રચતી હોવી જોઈએ નહીં. અલ્ટિમેટલી એવું સમજી લો કે કોઈ પણ સ્થિર વિદ્યુત ભાર છે એની વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય બંધ ગાળો ન રચે. સિમ્પલ. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. આપણને કીધું છે કે એકબીજાથી સમાન અંતરે આવેલ ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. ત્રિજ્યાવર્તી એટલે જુઓ આ જે મેં બેન્ડ કરેલી અહીંયા છે તમે જુઓ એકબીજાથી સમાન અંતરે. આ અંતરો જુઓ, બે ક્રમિક ક્ષેત્ર રેખાઓ વચ્ચેના અંતરો જુઓ એક સમાન છે. એક સમાન અંતરે આવેલી ત્રિજ્યાવર્તી, આ તમે બેન્ડ થઈ ગયેલી છે અને સમજી શકો આ ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એવી રેખાઓ શક્ય નથી. શા માટે શક્ય નથી? તો ફરીથી આપણે જોવાનું કે જો આ શરતનું પાલન થતું હોય તો એ શક્ય છે. વિદ્યુત ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન જો શૂન્ય થતું હોય, ઇન્ટિગ્રેશન E.dl ઇઝ ઇક્વલ ટુ 0, તો
એ ક્ષેત્ર રેખાઓ શક્ય છે અને જો આવી પરિસ્થિતિ આવતી હોય નોટ ઇક્વલ ટુ 0 આવે તો એ શક્ય નથી. તો જોઈએ આપણે એના માટે અહીંયા મેં એક બંધ માર્ગ લીધો છે, તમે જોઈ શકો છો, અને અહીંયા એક બિંદુ કીધું છે એ બિંદુ. તો એ બિંદુથી શરૂ કરીને સમઘડી દિશામાં ચાલતા ચાલતા ફરીથી એ બિંદુ પાસે આવીએ તો જે બિંદુથી શરૂ કર્યું છે ત્યાંથી ફરીથી ફરીને બંધ ગાળો પૂરો કર્યો અને એ જ બિંદુ પર પાછા આવીએ તો બંધ માર્ગ પરનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેવું થવું જોઈએ? શૂન્ય. જોઈએ શૂન્ય થાય છે કે નહીં. તો અહીંયા પહેલા કિસ્સામાં વાત કરો. ચાલો અહીંયાથી આ ઉપરનો જે માર્ગ છે ત્યાં આપણે કાર્ય કહીએ W1. તો જે દિશામાં આપણે ચાલીએ છીએ એ જ દિશામાં ક્ષેત્ર છે. જે દિશામાં ચાલીએ એ દિશામાં ક્ષેત્ર છે. dl પણ એ દિશામાં, E પણ એ દિશામાં. તો θ0 તો ઇન્ટિગ્રેશન E.dl થાય પોઝિટિવ. તો જુઓ ઇન્ટિગ્રેશન E.dl cos 0 1 થઈ ગયું. ચાલો આ માર્ગ ઉપર આવો. dl નીચે તરફ અને E અને લંબ. dl નીચે, E અને લંબ. તો અહીંયા આ માર્ગ ઉપર આપણે કહીએ W2 એ કેવું થાય? 0 થાય, કારણ કે cos 90 0 લંબ છે. વિદ્યુત ક્ષેત્ર આ તરફ અને dl નીચે તરફ. આ માર્ગ ઉપર આવો. ચાલો ત્યાં આપણે કહીએ W3. જુઓ વિદ્યુત ક્ષેત્ર ક્યાં? પહેલી તરફ. dl ક્યાં? આ તરફ. બંને એકબીજાની વિરુદ્ધમાં. θ180 તો ઇન્ટિગ્રેશન થાય -E.dl. તમે માઇનસને આગળ આપી શકો. માઇનસ કોના આવ્યા? cos 180 ના, કેમ કે વિદ્યુત ક્ષેત્ર આગળ, dl પાછળ. ઓકે. અને આ માર્ગ ઉપર આવો તો dl ઉપર વિદ્યુત ક્ષેત્ર આમ, dl ઉપર વિદ્યુત ક્ષેત્ર આમ લંબ છે. તો W4 વર્ક ડન કેટલું થાય? અહીંયા 0. તો આ બંને માર્ગ ઉપર તો 0, આપણને ચિંતા નથી, પણ કુલ કાર્ય ગણવા માટે ચારેયનો સરવાળો કરવો પડે. અને ચારેયનો સરવાળો મિત્રો લઈએ W is equal to W1 plus W2 plus W3 plus W4. તમને અહીંયા જોતા એવું લાગતું હશે કે વિદ્યુત ક્ષેત્ર તો અચળ છે, બરાબર છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો E બાર તો ઇન્ટિગ્રેશન dl માઇનસ ઇન્ટિગ્રેશન dl 0 થાય. પણ એવું નથી મિત્રો. વિદ્યુત ક્ષેત્ર ભલે અચળ છે પણ તમે જુઓ ઉપરનો જે માર્ગ છે ત્યાં સ્થાનાંતર વધારે છે અને નીચેનો જે માર્ગ છે ત્યાં સ્થાનાંતર ઓછું. સમજાય છે? ડાયરેક્ટ નહીં 0 કરી દેતા. ઉપરનો જે માર્ગ છે આ બિંદુથી આ બિંદુનો ત્યાં સ્થાનાંતર કેવું છે? વધારે. અને નીચેનો જે માર્ગ છે ત્યાં સ્થાનાંતર કેવું છે? પ્રમાણમાં ઓછું. એનો મતલબ કે આ કાર્ય વધારે છે, ધન કાર્ય વધારે, અને ઋણ કાર્ય કેવું છે? ઓછું છે. એનો મતલબ કે બંનેનો સરવાળો કરીશું તો જવાબ શૂન્ય થશે નહીં. એટલે આપણે લખી શકીએ નોટ ઇક્વલ ટુ 0. અને જો કુલ કાર્ય 0 નથી થતું એનો મતલબ કે આવી ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. જેવું આપણે અહીંયા કીધું Q, આજે Q વિદ્યુત ભાર છે એના માટે બંધ ગાળો શક્ય નથી. કોના આધારે કીધું? આના આધારે. જો શૂન્ય થાય તો જ શક્ય, શૂન્ય થતું નથી તો એ શક્ય નથી. એવું જ અહીંયા આ બંનેના કારણે કાર્ય શૂન્ય. પણ આ બંનેનું કાર્ય જુઓ, આ કાર્ય વધારે થાય, સ્થાનાંતર વધારે, આ કાર્ય ઓછું, કારણ કે સ્થાનાંતર ઓછું. વિદ્યુત ક્ષેત્ર તો એક સમાન જ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. તો એ કુલ કાર્ય નોટ ઇક્વલ ટુ 0. અને એ કારણથી આપણે કહી શકીએ કે આવી સમાન અંતરે આવેલી ત્રિજ્યાવર્તી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શક્ય નથી. ઓકે. ચાલો એવી જ રીતે અહીંયા સમજાઈ શકાશે. જુઓ કે એકબીજાને સમાંતર અને અસમાન અંતરે આવેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પણ શક્ય નથી. તમે જુઓ પહેલા તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અહીંયા રેડ માર્કથી દર્શાવી છે, એકબીજાને સમાંતર છે. યસ, સમાંતર તો કહેવાય, નજીક હોય કે દૂર હોય, સમાંતર તો છે જ. અને અસમાન અંતરે, બરાબર છે. તો જુઓ બે ક્રમિક વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વચ્ચેનું અંતર જોઈ લો, સમાન નથી, મતલબ અલગ અલગ અંતર છે. અહીંયા જેવું હતું એવું અહીંયા નથી. આ સમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, આ અસમાન વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, એવું કહી શકાય. તો એની અંદર પણ આપણે એક બંધ માર્ગ વિચારીએ, એ શક્ય નથી અથવા છે નક્કી કરવા માટે. તો બંધ માર્ગ વિચારો, એ બિંદુથી શરૂ કરીએ અને ફરીથી આખા બંધ માર્ગ પર ફરીને પાછા એ બિંદુ પર આવીએ તો આ શરતનું પાલન થવું જોઈએ. વિદ્યુત ક્ષેત્રનો બંધ માર્ગ પરનું રેખા સંકલન શૂન્ય થવું જોઈએ. જોઈ લઈએ આપણે. ઉપર વિચારો, ઉપરનો જે માર્ગ છે ત્યાં વિચારો. વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ? તો કે ઉપર તરફ. ચાલવાનું ક્યાં છે? આ તરફ. વિદ્યુત ક્ષેત્ર ઉપર, ચાલવાનું આ તરફ. બંને લંબ, cos 90 0. તો અહીંયા જે કાર્ય મળશે W1 is equal to 0 ભાઈ. સેમ ટુ સેમ નીચે લખી દઈએ W3. સમજાય ને? વિદ્યુત ક્ષેત્ર ઉપર, ચાલવાનું આ બાજુ, તો નીચે પણ કાર્ય 0. ચાલો અહીંયા આવો. અહીંયા આપણે કાર્ય કહીએ W2. વિદ્યુત ક્ષેત્ર ક્યાં છે? ઉપર. ચાલવાનું ક્યાં છે? નીચે. ખૂણો કેટલો? 180. તો એ -12 કાઢી લઈએ બંધ માર્ગ પર E.dl. પણ અહીંયા આપણે ઓલરેડી cos 180 લીધું છે તો ખાલી મૂલ્ય જ લખવાનું થશે E.dl. ખ્યાલ આવે છે? વિદ્યુત ક્ષેત્ર આ બિંદુ ઉપર ઉપર અને સ્થાનાંતર નીચે, તો cos 180 -1 એ -12 અને ઇન્ટિગ્રેશન E into dl.
એવી જ રીતે અહીંયા વિચારો, સ્થાનાંતર પણ ઉપર, એરો ઉપર છે અને વિદ્યુત ક્ષેત્ર પણ ઉપર. તો આ બિંદુ પાસે જે કાર્ય થવાનું W4 એ કેટલું થવાનું? તો ઇન્ટિગ્રેશન E into dl. કેમ E into dl? કારણ કે cos 0 1. તો ફરીથી તમે જુઓ કુલ કાર્ય કેટલું, તો આપણે લખી શકીએ કે કુલ કાર્ય W is equal to W1 plus W2 plus W3 plus W4. જો આનો સરવાળો શૂન્ય થાય તો આવી ક્ષેત્ર રેખાઓ શક્ય છે, અન્યથા નહીં. તો જોઈએ, આ બંને તો 0 જ છે. આ બંનેનું વિચારો, dl તો અહીંયા જેટલી લંબાઈ છે સ્થાનાંતર એટલું જ અહીંયા, એટલે આ કિસ્સામાં dl સરખું થયું, ઉપર E સરખું હતું આ બંને કિસ્સામાં, પણ અહીંયા dl સરખું, અહીંયા જેટલું સ્થાનાંતર એટલું જ અહીંયા dl સરખું. પણ વિદ્યુત ક્ષેત્ર જુઓ, આ વિસ્તારમાં પ્રબળ છે કેમ કે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે, એનું મૂલ્ય આ વિસ્તારમાં વધારે અને આ વિસ્તારમાં ઓછું. તો એનો મતલબ કે W4 વધારે છે મૂલ્યમાં અને W2 કેવા છે? ઓછા છે અને બાદબાકી છે. પણ જવાબ તમે જ્યારે લાવશો ત્યારે પોઝિટિવ જ આવવાનો, એનો મતલબ કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ફરીથી આનું મૂલ્ય છે એ વધારે થશે કારણ કે આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર વધારે છે, પ્રબળ છે, અને આ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ઓછું છે, નિર્બળ છે. તો આનું W4 નું મૂલ્ય વધારે, W2 નું મૂલ્ય ઓછું. આ ઋણ મૂલ્ય છે, આ ધન મૂલ્ય છે, નિશાની સાથે લખવાનું. તો જવાબ છે તમારું નોટ ઇક્વલ ટુ 0 થશે લોજિકલી. બરાબર છે. તો ફરીથી કુલ કાર્ય છે શૂન્ય થતું નથી, એનો મતલબ કે આવી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શક્ય બને નહીં. શક્ય બનવા માટે કઈ શરતનું પાલન થવું જોઈએ? તો કે આ શરતનું પાલન થવું જોઈએ. સિમ્પલ. બરાબર. તો આ હતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ મિત્રો. આવી જ લાક્ષણિકતાઓ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ભણીશું ચુંબકત્વ અને દ્રવ્યમાં ત્યારે આપણે લઈશું. પણ અત્યાર માટે તમે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે પણ લાક્ષણિકતાઓ આપણે લીધી એને ખૂબ સારી રીતે તૈયાર કરજો. પરીક્ષાની અંદર મિત્રો આ પૂછવામાં આવે છે. બરાબર. તો હવે તમે કોપી કરી લો.